સમાચારમાં આગળ વાત કરીએ, રાજ્યની મનપાઓમાં ચૂંટાયેલા પક્ષના શાસનનો અંત આવ્યો છે। મહાનગરપાલિકામાં અવધિ પૂર્ણ થતા શાસનનો અંત આવ્યો। અવધિ પૂર્ણ થતા મનપામાં વહીવટદાર મુકાયા। અમદાવાદ મનપામાં અગ્ર સચિવ મુકેશ કુમારને મુકાયા। વડોદરા મનપામાં GUVNLના MD શાલિની અગ્રવાલને મુકાયા। સુરત મનપાની જવાબદારી અગ્ર સચિવ મિલિંદ તોરવણેને સોંપાઈ। ભાવનગર મનપાની જવાબદારી સચિવ હર્ષદ પટેલને સોંપવામાં આવી છે। આજ અંગે વિગત આપશે સંવાદદાતા નિકુંજ જાની ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી નિકુંજ। રાજ્યની મહાનગરપાલિકાઓની અંદર જે ચૂંટાયેલી પાંચ છે તેમની 5 વર્ષની સમય અવધિ જે છે તે પૂર્ણ થઈ રહી છે। આ વચ્ચે હજી ચૂંટણી ડિક્લેર નથી કરવામાં આવી અને તેને લઈને આ મહાનગરપાલિકાઓની અંદર વહીવટદારનું નિયુક્તિ કરવામાં આવી છે, એટલે કે અધિકારીઓની નિયુક્તિ કરાઈ છે। અમદાવાદ મહાનગરપાલિકાની અવધિ જે છે તે 9 માર્ચે પૂર્ણ થઈ રહી છે અને તેના કારણે અગ્ર સચિવ મુકેશ કુમારને અમદાવાદ મહાનગરપાલિકાની જવાબદારી સોંપાઈ છે, જ્યારે વડોદરા મહાનગરપાલિકાની જવાબદારી UGVNLના MD શાલિની અગ્રવાલ છે તેમને સોંપવામાં આવી છે। સુરતની જવાબદારી અગ્ર સચિવ મિલિંદ તોરવણે છે તેને સોંપવામાં આવી છે અને ભાવનગરની જવાબદારી હર્ષદ પટેલને સોંપાઈ છે। જ્યાં સુધી ચૂંટણી નથી થતી ત્યાં સુધી આ અધિકારીઓ આ મહાનગરપાલિકાની વહીવટી કામગીરી છે તેની જવાબદારી સંભાળશે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।